નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. વિસાવદરની પેટા ચૂંટણીનો માહોલ હાલ ગરમાયેલો છે. ભાજપ અને આ બંને પક્ષ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પણ કોંગ્રેસ ક્યાંક કાચી પડે તેવું સ્પષ્ટ અત્યારના માહોલ પરથી લાગી રહ્યું છે. આ બધા જ વચ્ચે વિસાવદરના એક મતદારનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભાજપને શા માટે આ ચૂંટણીમાં મત આપવો જોઈએ, ગોપાલ ઇટાલિયાને કેમ મત ન આપવો જોઈએ તેના પર વાત કરે છે. અને સાથે જ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીપડિયા અને કેશુબાપા વિશે પણ વાત કરી રહ્યા છે. તો સાંભળો શું કહી રહ્યા છે અને ત્યારબાદ વિડીયોની અંદર આપણે આગળ વાત કરીએ. ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા રામજી મંદિરે, એટલે ત્યાં કરે મને હરેશભાઈ સાવલિયા એ ગોપાલભાઈની ઓળખાણ કરાવી. હા, એ બે આ રવજીભાઈ બાલાવા છે. પછી મને કે તમે હું કહેવા માંગો? મેં ગોપાલભાઈની આમું જોઈને સીધું મેં ગોપાલભાઈ અમે 3 વાર જીતાડ્યા હતું. કેશુબાપાને બેટમાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા. હર્ષદભાઈને કોંગ્રેસમાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા. હર્ષદભાઈને ખાવણામાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા. એટલે આખેલે નક્કી કર્યું છે વિસાવદર વિધાનસભાના મતદારોએ ભાજપને દ્યો એટલે ક્યાંય જવા પણ નહીં. ને આયાથી અને આ કહેવાય એ આયાથી આ તો ઠીક ગોપાલભાઈ ખાલી આવે છે થોડા ટાઈમ પૂરતા. ભાઈ ગોપાલભાઈ જીતે એટલે રિયાદરમાં પીકી કવાય નહીં. અને આ ગોપાલભાઈ આની આયુષ્ય તમે આપતો 2030 સુધી આમાંથી પાલટેલી કોંગ્રેસને ગઠબંધન ન કરે એટલે આમ આદમી પાર્ટીનું વિસર્જન થાય. એને ગોપાલભાઈ કા ભાજપમાં આવે ને કોંગ્રેસમાં આવે ને ગોપાલભાઈ બુહા એટલું રેડું નાખે. અમે તો જોયા છે હોતે કે હર્ષદભાઈ હલગામની સભામાં બોલ્યા હતા કે હાવજ ખડ ન ખાય. એ ક્યાં હાવજ સમજવાના, સ્કરબાતના સમજવાના કે કોઈ જંગલના સમજવાના કે સર્કસના સમજવાના. એનો એ હાર્દિક બોલ્યો કે હું ભાજપમાં જાઉં તો મારી માનું ધામ લાજે. તો આમાં ગોપાલભાઈ માથે વિશ્વાસ કરવો કઈ રીતે? ગોપાલભાઈ માથે ક્યાં એવો કોઈ સિમ્પલ છે કે ગોપાલભાઈ પક્ષ ન કરે? હરસુભાઈ મોઢવાડિયા જેવાય ભરી ગયા. એટલે આખેલે સૌથી વાર કોઈ વિશ્વાસ કરે નથી. ભાજપ છે એને તાતે એને ધોકો મત ભાજપને દેવાના છે. ઉમેદવારનો કઈ છે નહીં જે આવે. સાંભળ્યું ને? આ કાકાનું કહેવું છે કે છેલ્લી 3 ચૂંટણીમાં જેને ચૂંટીને મોકલ્યા એ બધા જ ભાજપમાં જોડાઈ ગયા છે અને એટલા માટે જ આ વખતે ભાજપને મત આપવો છે. હાલની સ્થિતિ જોતા એક તરફ ગોપાલ ઇટાલિયા કે જે છેલ્લા 2 થી 3 મહિનાથી વિસાવદરના ગામડાઓ ખૂંદીને મતદારોને રીઝવવા માટે મહેનત કરતા જોવા મળ્યા છે, તો બીજી બાજુ કિરીટ પટેલ જે સહકારી આગેવાન છે અને તેની સાથે તેને આ બેઠક પરથી જીતાડવા માટે ભાજપે મોટા માથાઓને પણ વિસાવદરની બેઠક જીતાડવા માટે મેદાનમાં ઉતારી દીધા છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી વિસાવદરમાં એવી રીત ચાલી આવી છે કે જે પક્ષ સત્તામાં હોય તેનાથી વિરુદ્ધમાં જ મતદાન થતું હોય છે. ત્યારે આ વખતે શું થશે નવા જૂની તે જોવાનું ખૂબ જ રસપ્રદ બની રહેવાનું છે. ગ્રાઉન્ડ પરથી મળતા લોકોના પ્રતિસાદ પરથી આજ સુધીનો માહોલ એ ગોપાલ ઇટાલિયા તરફી દેખાઈ રહ્યો છે, પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જ ભાજપ પોતાના તરફી આ માહોલ બનાવી લેશે, જેના માટે અનેક ટીમો કામે લગાડી હોવાની પણ માહિતી સામે આવી છે. સાથે જ ભાજપ પણ માને છે કે ગોપાલ ઇટાલિયા સામે આ ચૂંટણીમાં ટક્કર તો જોરદાર છે. તમને શું લાગે છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે બસ આટલું જ. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.